ભારતની સર્વોચ્ચ અદાલતે ન્યાય વ્યવસ્થાને વધુ સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવાના ઉમદા હેતુ સાથે ભવ્ય સમાધાન સમારોહ 2026નું આયોજન કર્યું છે. દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસોના પરસ્પર સમજૂતી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે આ ઐતિહાસિક ઝુંબેશનો પ્રારંભ 21 એપ્રિલ 2026થી થઈ ચૂક્યો છે. ભારતની સર્વોચ્ચ અદાલતે ન્યાય વ્યવસ્થાને વધુ સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવાના ઉમદા હેતુ સાથે ભવ્ય સમાધાન સમારોહ 2026નું આયોજન કર્યું છે. લોકોને લાંબી કાર્યવાહીના બોજામાંથી મુક્તિ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ ખાતે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલત 21, 22 અને 23 ઓગસ્ટ 26ના રોજ યોજાશે, જે સમારોહનું સમાપન કાર્યક્રમ હશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષોથી ચાલતા વિવાદોનો કાયમી અને સુહાદપૂર્ણ ઉકેલ લાવીને પક્ષકારોને ઝડપથી ન્યાય અપાવવાનો છે. સુરત જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ચેરમેન આર. એ. ત્રિવેદીએ સમગ્ર પક્ષકારોને સુપ્રીમ કોર્ટ ખાતે યોજાનાર આ લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે. જે પક્ષકારો પોતાના કેસનું નિરાકરણ ઈચ્છતા હોય તેમણે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નિર્ધારિત ગૂગલ ફોર્મ દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2026 છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જનહિતમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ આયોજનનો મહત્તમ લાભ લેવા અને વર્ષો જૂના વિવાદોનું કાયમી અંત લાવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત દ્વારા તમામ સંબંધિત પક્ષકારોને હાર્દિક આમંત્રણ છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.